તો આજ ગુરુ પૂર્ણિમા છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે મેયર શ્રી ખુદ રામજી મંદિરે આવ્યા છે, દર્શન કર્યા છે। દર્શન કરીને તેમને ધન્યતા અનુભવી છે। અને આજે વાવલ ગામ ખાતે રામજી મંદિરમાં મધુસૂદન દાસ બાપુના આશીર્વાદ લીધા અને મંદિરમાં દર્શન કરી સર્વને મળવાનો આનંદ થયો અને સર્વના આશીર્વાદ મેળવ્યા અને બાપુના પણ આશીર્વાદ મેળવ્યા। આજે આ મંદિરમાં ખૂબ જ સરસ માહોલ છે। અહીંયા જે ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવાઈ રહ્યો છે, દરેક ગુરુના દર્શને આવે છે અને ગુરુના આશીર્વાદ મેળવે છે અને બધાએ મેળવ્યા, બહુ જ આનંદ અનુભવ્યો અને સાથે સર્વને વાવલ ગામને અને સર્વ જનતાને મારી ફરીથી ગુરુ પૂર્ણિમાના દિવસની હાર્દિક શુભકામનાઓ। ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે આપના ચેનલ દ્વારા ગુરુની પરંપરા જે છે એ ગુરુ પરંપરા આજના સનાતન ધર્મની અંદર આપણી આ ગુરુ પરંપરા જે છે એ વ્યાસ મુનિથી લઈને ગુરુ પરંપરા ચાલી રહી છે અને આજના દિવસે શિષ્યો અને ભક્તો પોતાના ગુરુનું સ્મરણ કરીને આજે પોતાના જીવનને ધન્ય કરે છે। આવા સુંદર પર્વ માટે આ સનાતન ધર્મ એ કહે છે કે દરેકને ગુરુનું મંત્ર દીક્ષા અને દીક્ષા લેવી જોઈએ અને ગુરુ એ છે કે દિશા આપે છે। દીક્ષા તો પછી આપે, પણ ગુરુ દીક્ષા આપી અને મા બાપ જ્યારે જન્મ આપે છે પણ ગુરુ નવા રસ્તો આપે છે, નવું માર્ગદર્શન આપી અને દિશા બતાવી અને શિષ્યોના કલ્યાણ માટે હોય છે। તો આજના પર્વ નિમિત્તે આપના દ્વારા આજે ચેનલ દ્વારા આજે સર્વ સમાજને ગુરુ મહિમા શું કહેવાય એનો આ એક મહિમા છે। ગુરુ પરંપરાની આપ સૌના શુભકામના સાથે, મંગલ કામના સાથે ગુરુ પૂર્ણિમાના જય શ્રી રામ।